જય શ્રી કૃષ્ણ બધાને. 3:15 વાગી ગયા ને પેટના બધાને એવા ઉંદેડા બોલે છે આમ જો બધાય ધબધબાટીથી જમવા બેસી ગયા અને કોઈ કોઈની રાહ જોવા આટલું વ્યવહારે તૈયાર નથી કે આપણે એકબીજાની રાહ જોઈએ. મમ્મીને પૂછી લે. મમ્મી હું અહીંયા આવું પછી આજે કઈ છોકરીઓ આટલું પાછી ઉષાએ મસ્ત સરપ્રાઈઝ કરી હતી. બધાને બહુ ભાવે એવી છે કે ઉષા ના પાડે કે ખોલવાનું નથી. ઈ તને પછી ખબર પડી. તને નથી ખબર ના. ઈ તો તું એમને મસ્તી હતી. જો હવે એની પેલા ઈ સરપ્રાઈઝ પેલા હું તમને બીજી સરપ્રાઈઝ મસ્ત બતાવું. ગીતે રાખી માટે કેવી મસ્ત તૈયારી કરી હતી ઈ હું તમે જુઓ ખાલી. તો જો ગીતે છે ને ભાઈ ભાભી રાખડી બનાવી છે. આ રહી જો આ રાખડી અને ઓલી છે ને ભાભીની રાખડી છે. આ કેવું લાગ્યું એ ખાસ કહેજો અને ખાસ ગીત માટે કોમેન્ટ કરજો. કેટલામાં આવ્યો? વેરી ગુડ બેટા, બહુ સરસ. અને આ એને સ્ટીક બનાવી છે ઓલો ચાંદલો કરવાની. ઈ જોરદાર. એટલે ડિટેલિંગમાં એક એક વસ્તુ નાનેથી કરી છે. એમાં શું થયું આ ન્યા જઈ યાદ આવ્યું તો આ એકલો દોરો તો સારો નો લાગે રેડ વાળો. એટલે મેં રાખડીના આ વાળા સ્ટોન છે ને મેચિંગ કરી નાખું. મસ્ત કર્યું મસ્ત. અચ્છા એટલે રાખડી હાથમાં લેતો રાખડી એટલે અને મેચિંગ આ છે જો આ રાખડીના સ્ટોન્સ. હા ડિટેલમાં એકદમ દીવો બીવો બધું કમ્પ્લીટ કર્યું મસ્ત. અને જો પાછળથી બતાવતો બેટા પ્રોપર રાખડી બનાવી કેનવાસ ને આ બધું મૂકીને એને. અને આ જોઈને લગભગ 2-3 દિવસ તૈયારી કરતી હતી. જો લવ 500 વાહ વાહ વાહ. પૈસા લો. ગિફ્ટ આપો રાખડી બાંધી. કાઢ જલ્દી કાઢ. રાખડી બંધાઈ ગઈ. જો કેટલી મસ્ત બનાવી છે ને. તો કાલે હું આજ રાખડી સૌથી પહેલા પહેરીશ બબલી. તો ગિફ્ટ ગિફ્ટ તો કાલે હોય બેટા. આજે રક્ષાબંધન. અચ્છા આજની ગિફ્ટ તો છે તારા માટે. છે. ના હું હવે હું તમને ગિફ્ટ બતાવી દઉં. હું ગિફ્ટ કાલે નથી. એક મિનિટ હવે બેટા અત્યારે જ આપું છું. હું નાની અત્યારે જ આપું છું. કેમ કે 7 ડે ચેલેન્જ પૂરી થઈ ગઈ. આજે 8મો દિવસ છે અને 8મા દિવસે હવે આજે થોડું જમવાનું મન થયું છે તો હું જમું જ બતાવું શું છે. પૂછા હવે બતાવો તો ગિફ્ટમાં શું છે. પરોઠા તો અમે પરોઠા છે ને ભાઈ આ પરોઠા હવે એટલે લાગે છે કે પરોઠા ઓઇલ ફ્રી કર્યા છે. ઓઇલ જાજુ નથી નાખ્યું એટલે પરોઠા થોડા અલગ થયા છે. છાસ આગી લઈ લે હવે ઓઇલ ખાવું નથી. અને આ આપણી સ્પેશિયલ વસ્તુ છાસ. પનીર ટીકા મસાલા. હવે આ જો આપણું શાક. આમાં છે ને જો કાજુ છે, કાજુ પનીરનું શાક. કાજુ પનીરનું શાક છે. મસ્તીનું પંજાબી શાક બનાવ્યું કેમ કે આ છોકરીઓને બહુ ભાવે. એને પાછું બનાવ્યું. એક મિનિટ બેટા આપું. કેવો ગયો દિવસ આજનો વાલી? સુપર. સુપર જ જાય ને આ ખર્ચા કરાવીને. એમાં ક્યાં ખર્ચો કર્યો? ખાલી નીકળતા હું તમને 2 દી ત્યાં કહું છું કે નબળાઈ આવી ગઈ છે. આમ જો આ બધું જોઈને મને નબળાઈ આવી જાય. આમ તો જો ભાઈઓ બબલી ધ્રુવી પરોઠા કેવા લાગે ટેસ્ટ કરીને કેતો. કેમ કે ઓઇલ સિરિયસલી ઓઇલ છે ને ખાલી અડાયું જ છે. તમને ખબર છે આપણે પરોઠા કરીએ ને એટલે તવીમાંથી ધુમાડા નીકળતા હોય છે. આજે નહોતું થતું. આજે એ બધું બંધ કરી દીધું. પરોઠા લગભગ છે ને અડધા પરોઠા તો એમને જ કર્યા છે ઓઇલ વગરના, સાવ ઓઇલ વગરના. અને તોય મને આ નાના કરતી હતી ને એટલે મારે થોડાકમાં છે ને ખાલી ઓલું કરવું પડ્યું. અને આજે હું જમવાનો છું કેમ કે 7 ડે કમ્પ્લીટ કર્યા. હું થયું બબલી મજા આવી? બબલી તો અડકી બેસી જા દીકા. ચાલો ભાઈ આપણી મહેનત વસૂલ થઈ ગઈ 100%. બસ. કેટલું ફટાફટ કર્યું? લગભગ કેટલી વાર લઈ ગઈ? અડધી જ કલાકમાં. અડધી પોણી કલાકમાં તો કમ્પ્લીટ થઈ ગઈ. અને કાલથી પાછા 7 days. હવે છે ને નહીં કાલથી પાછા જન્માષ્ટમી સુધી. અને જન્માષ્ટમીમાં થોડીક કેમ કે બાઈને જવાનું થશે આમ છે તેમ છે એટલે જન્માષ્ટમી પૂરતું નહીં. જન્માષ્ટમી પછી 30 days એટલે ડાયટ છે ને એ કન્ટિન્યુ રાખવી છે. ને મારી હાથે તમે લોકો રાખજો. આજે તો હું જમી લઉં છું ને ખરેખર યાર પરોઠો તો હું ચાપું યાર. હાલો આપી દો. લાવ તો પપ્પાને એક પરોઠા. કેવું લાગે આમાં કાંઈ ઘટે. અને આ વસ્તુ બાયણે ન દેખાય છે. પરોઠું જોયું સાવ કોરું મોરું છે. મને સ્વાદમાં કેવું છે એ તો કયો બધાય ખાલી ખાવ છો. તમે તો ખાઓ. ડુંગળી લસણ વગરનું પણ ખરેખર ખબર નથી પડતી કે આમાં ડુંગળી લસણ નથી ઉછા. સિરિયસલી બહુ જોરદાર થયું. અને આજનો દિવસ બહુ જોરદાર થયું. ખાય જ ને 8 દિવસે કાજુ ને શાક ને પરોઠા ને બધું ખાય છે. પૂછે ને મને રોજ હેરાન કરતા હતા. હારું દાબી ને. બોલ બેટા. મને એક વાત ના સમજાય. હું ન સમજાતું. તને બેટા કેમ તને કઈ આમ કઈ પ્રોબ્લેમ? હા તને કેમ કઈ આમાં સમજાતું ન હોય?
હાલ હાલ હવે કહી દે હું ખાધું ચાલ આમાં કાજુ નાખ્યા છે રાઈટ હા નહીં ખાઈશ આમાં બદામ કાઢો નાખી તો કાજુ ખોટું લાગી જાય ને એટલે બદામ ના ખોટું ન લાગે ના જેમ જો તું કાજુ અને આ બદામ તમને બેને ભરે છે એમ અમે કાજુ બદામ મારે આવે તો એ બે બાજે અને ઈ પેટમાં બાજે પેટમાં એટલે ખસી તમારો કહેવાનો મતલબ થાય છે અમે બે આખો દિવસ ઝઘડા જ કરતા હોય એમ ગરસ જ તમારી યાર ઝઘડો આખો દી તું કરે હવે હું નહીં દરવાજે યાર બોલ 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 કાલે રક્ષાબંધન છે ને મનાવવાની અત્યારથી છે અત્યારે રાતના 10:15 વાગ્યા છે જો અમારે ઘરમાં કેવું જોરશોરથી આવતીકાલની તૈયારી હાલે હું તમને બતાવું સમજો ક્યાં ગુડાવવાની છે આ સોરી ક્યાં જવાની છે હું ક્યાં જાઉં છું તો આ બે છોકરીઓ જાય નાની ઘરે પણ અત્યારે શું છે અત્યારે અહીંયા જઈને મજા કરશે તું જાણતો રવિવાર આવશે તું જાણતો હું અહીંયા મજા કરું હે આમ જો ઓય તું જાણતો હું અહીં મજા કરું હું એટલે જ ન જાઉં આ બી હું કરી છું રીતના કપડા પેકિંગ મને એમ ન યાદ દેવડાવો તો ભૂલી જાય હવે આ બધું છે ને ખરેખર સિલેબસ ની ઓલી વીટી ક્યાં કરું કે બધું અહીંયા આપું હવે માર ખોવાઈ ગયો જલ્દી કે ઈ ઓલું ક્યાં ગઈ ધ્રુવી જો 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 ઉતાવળમાં આવું થાય અને મને બહુ મજા આવી જાય એવું ન બોલાય એવું બોલાય એમ કહું છું ખાલી એવું ન બોલાય એવું ન બોલાય એમ કહું તું ત્યાં તૈયારી કરાવ જા બેટા હાથમાં જ બધું રાખે. હું એમ બોલ્યો કે એવું ન કરે બેટા તને નકામું આડું લાગી જાય પછી તો આમાં મળતી હોય તો કેમ હા છે કેવું લાગે તું આમ હા, એ છે. ઓય ક્યારે જવું છે? આ લેવાનું છે? પૂછ્યું તે મને હા ના પૂછવાનું ન તો અત્યારે નથી હા ના કાઈ નહીં અત્યારે હું પૂછું તું ડ્રોવરમાં છો. ના અત્યારે નથી જવાનું ઉષા હા અત્યારે તે હું કામ એને જવાનું કીધું આ લોકોને મેં ક્યાં કીધું તો કોને કીધું હા મેં કીધું તો મારા મમ્મીનું ઘર છે તો ન જાય તો ક્યાં જાય અમે તો સાસુ જ પઈ પપ્પા નો સાંભળવાનું એ મમ્મી એ મમ્મા મમ્મા આમ જો મમ્મી જો તો જલ્દી અરે પણ તમે ત્યાં એક દિવસ આટું જાવ છો. મમ્મી 2 દિવસ પપ્પા એ લોકો રવિવાર આવવાના છો આ કયા પાકીટ છે ઈ મૂકી દે નથી લેવાનું ગીતાના પાકીટ ગયા એ મો તું કામ મૂકું બાજુ. અને હરખી રીતે બાજુ પ્લીઝ બાજુ તો હા ઈસ ભગવાન મોજ પડી તું ક્યારે જવાની છે વાલી હું કાલ સવારે વેલી વેલી તમ મમ્મી મળી ગયું મળી ગયું હું જઈ આ કર અને હાજર બે હારે રેખા તો ખોવાય નહીં ને નકર બે અલગ પડી જાય ઠીક સરસ 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 એમની તમે જઈમાં કે જઈમાં નથી ઉષા લોકો નાની ઘરે બનાવવાનું કહી દીધું ઓહ અત્યારે ત્યાં હવા 10 થી બેટા જમીને એટલે નાનીના હાથના પરોઠા ને ચા બહુ જ ભાવે અરે એમ પપ્પા આપણે પાછું કોમ્પિટિશન આવી એટલે તને તારા મમ્મીના હાથના પરોઠા ની નો ભાવે એમ કે છે? મમ્મીના હાથના તો બહુ ભાવે નથી હારા બનાવતી એમ મમ્મી મમ્મી તો બહુ મસ્ત બનાવે પણ નાનીના હાથના હે ઉષા તારા હાથના પરોઠા નથી ભાવતા મેં બોલી મમ્મીના હાથના તો પહેલા નંબર ઉપર આવે હા સાચી વાત છે નાનીના હાથના ભાવે મમ્મા એમાં બોલી તારા મમ્મીના વખાણ કરું તાર તો ખુશ થવું જોઈએ સાચી વાત છે મમ્મીના વખાણ કરે એમ નહીં વખાણ કરે છે એ વાત બરાબર છે પણ હારવાર કોક નું કઈક વાકું બોલી હોય ને મને એવું સમજાણું એટલે તમારે બધા વાળા ધંધા કરવા તો ત્યાં નથી જવા દેવા એટલે હવે આ હું પીટાડો ખોલ જ અમારે સોમવારે ડ્રોઈંગ કરી દેવાનું તારા બધું લઈ જવાનું છે હા એમાં નામ દે બરોબર મૂક ને બેટા ઉષા આને કે આટો છો રમકડાઓ ત્યાં થેલા અને હાચું કા માર અંદર લાઈટ બંધ કરીને અહીં આવી જતો નકર મારી શું તને હવે એક મિનિટ ત્રણેય જણિયું પહેલા ઓલું પપ્પાએ ગિફ્ટ આપી બતાવો તો હા તો જો ભાઈ કાલે રક્ષાબંધન છે તો કાલની ગિફ્ટ મેં ને એ લોકોને એડવાન્સમાં ત્રણેયને આપી દીધી છે તો એ લોકો કાલે પહેરી શકે આલુ ધ્રુવા જો આને આગેથી બતાવ તો ખબર પડશે આમ જરાક થોડીક આગી છે શું છે બેટા ઈ ઘડિયાળ ગમી ને તને પછી તને ગમી બહુ જ તો વાંધો નહીં અને આ સ્કૂલે પહેરવામાં હાલે દોડે ને એક્ઝામ આવી ગઈ હાલે ને બેટા સરસ સરસ એમને ગીતું ઈ આઈડિયો કોનો હતો ઘડિયાળ દેવાનો તમારો ના સિરિયસલી થેન્ક યુ રોકડા પૈસા આપી દેજે 450 રૂપિયાની ઘડિયાળો છે મફત નતા એવી હા આપી દેશું કે અને જો આ આવી આની આનું શું કરું છું ખબર છે મેં ઘડિયાળ વાળા મેં જે છે ને વાત કરતી હતી છે અને કાલે એક દિવસ પછી આની પાસે પાછી લઈ લેવી છે તો પાછી લઈ લેશે ને હા લઈ જ લે કીધું જ છે ના લઈ હું આને જરાક ના ના અરે તું ગમે એમ કરીશ તો લઈ લે કલર કરી નાખી સાકી કયા વાઈટ કલર ની તો કઈ વાંધો નહીં બીજા દઈ દઈશ પણ તને નથી દેવી ટૂંકમાં પણ ખરેખર ત્રણેયને ઘડિયાળ બહુ ગમી
અને ત્રણેય ખુશ થઈને કાલે ઘડિયાળ આ જ પહેરવાની છે રક્ષાબંધનમાં. બહુ સરસ. ચાલો હાલે બેટા લઈ લે. સમજો આ એ લોકો એક દિવસ કાલે ખાલી જાય છે ને આ તો એને આ દફતરના તો ભરાઈ ચોપડા કાઢ નાખ્યા. આઈ ભરાઈ ગયો ના ભરાઈ એમને ગયો. ઓલું નો કાઢ્યું, બીજો થેલો ના આ જ છે. બીજો હતો ઈ નો કાઢ્યો, બીજું તેને બેગમાં ભર્યું. તો ઓલો થેલો કઢાય કે આમાં ભરે ના છે? એને આમાં લઈ જવું છે. કેમ કે આ શું છે આમ ટીંગાડીને જાય ને તો ઈઝી પડે અને એક થેલો વાંધો ના આવે. વારે વાહ, સરસ સરસ. તો રક્ષાબંધનની આવી તૈયારી કોની ઘરે થઈ હતી ને એ ખાસ કોમેન્ટ કરજો કે થેલા નહીં તો દફતર ને જીવ હોય ભરી ભરીને ધડાધડ નીકળી ગયા હોય. ક્યાં? બીજી ઘરે. હા તારી ઉષા તો આની પાસે તો છે, લઈ લે ને. મને ગોળી લેવા છે. કીધી ની ચાલો. ના ના તારી જ છે. પાછી. હમણાં યાદ આવ્યું અત્યારે. જો સાહેબ પાછું અંદર બધું વિકેટ, મેં એને લાઈટ બંધ કરવાનું કીધું. હવે અહીંયા બેટા આવે. સાચે હું એને પણ કઈ રીતે પણ નહોતું દેખાતું તો શું કરું મારે? બસ અહીંયા હવે. હવે આને શું છે? હવે હું તમને અમારી એક સિક્રેટ વાત કહું. આ બે જેવી બાઈને જાય ને, તું જવાની છો કે નહીં? તો આરુષી અહીંયા છે એટલે ગીતને ધોઈને મૂકી હું, ઉષા અને આરુષી અમે ત્રણેય જવાના બાઈને ચક્કર મારવા. ઉષા અને આરુષીને જે ભાવે છે ને ઈ એને ખવડાવવાનું ઈ છે. તે વાલી આજનું મેનુ શું છે ઈ તો કહી દે. આમ તો જો બગા કેવા ખાઈ જોરદારના. તમે ખાવ છો પાછો મને ગયો. પાછું એના જોઈને મને આવા મંડે છે. તે પપ્પા તમે હમણાં હોવેલા? સિક્રેટ પ્લાન હોવેલા? સિક્રેટ પ્લાન એવો છે કે તમે બે અહીંયાથી જેવી નાની હમણાં શું તમને આપો? સર થઈ ગયા તો તમારે ન જાવ એમ. તો તું રોકાવાની જ. હા. ઉષા પ્લાન સક્સેસ તો આપણે કામ બેવાનું કે અત્યારે. હા હારો હારો રોકા છે બેટા. એ તો ખાલી એનો એક પુતળા આવી ગઈ હતી, બાકી હું તો જવાની જ છું. તો જાવું છે ને ઉષા પછી આપણે. એ યાર એવું ન કરો, બે બાજુ કરો છો. બે વાત કરો છો ના એવું ના. તમે બાણે જાણે તમે નો જાય, તમે બાણે નો જાણે તમે જાય. ઈ તો બે બાજુ લાટુ નો હાલે ને બેટા. હાલે. શું છે ઉષા તો મેનુ આજનું ઈ તો કહી દે કાંઈ કે હજી શું છે? ખીચડી. આજે ભૂખ લાગી છો? સવારે પંજાબી પરોઠા ખાધા ને પછી અત્યાર સુધી જગ્યા નથી ને હવે પાછું ફાઇનલી ખાવું નથી. કાલ તો ખાવું જ પડશે કા નાની ન્યા. કાલ નાની ન્યા હશે મસ્ત મસ્ત તમારે જમવાનું, એટલે અમે ન્યા જાવું તો ન્યા તો હકી રીતે હટી હટીને દાબવું પડશે. તમને એક સાચી વાત કરું, આ ડાયટ છે ને ડાયટ એટલે જ કહી દીધી કે અઠવાડિયાની ડાયટ હોય ને તો પછી નાનીની ઘરે જાય ને તો વાંધો ન આવે. અરે મારા ઈ મૂકો ખરેખર ઈ વસ્તુ શેની હતી ખબર તમને? આ ઠાકોરજીની. આ જો અત્યારે છે ને સેમ ઈ છે અને એમાં ઈ ચીપકાવ્યા છે. ખોટું નથી કેતો બેટા? ઈ જ છે ઈ જ છે. એટલે એને ગમે એમ યુઝ નથી કરવાના. ઈ વાલા હાચું જ છે ખાલી. હાલે હાટું જ કરું છું હોય યુ. શું? ઈ સરપ્રાઈઝ. હાલો ઈ મૂકી નંબર તો લાગી આગળ છે જોયું બેટા. હોય છે, હું બતાવીશ. અચ્છા સોમવારે જ હા 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 હું સમજી ગયો. કઈ વાંધો નહીં. સરસ ચાલો. એ આ સમજી ગયો. બધુંય ખબર છે એમ કે મને તો બધુંય ખબર છે પૂછે ને હમણાં 10 સીધી યારે વાત કરી. ઈ જ છે. ઈ જ છે ને ગીત? એ તો મને ખબર. તને પેલા ઈ ખબર પડે છે કે ઓલું કેમ થાય? હું કેમ થાય? એકડો બગડો તગડો ખબર પડે જ? હા. બસ તો એ લે એવું એવું ના હાલે. કાંઈક આમ જનરલ ક્વેશ્ચન પૂછા તો આ લોકોને પૂછવાનું હોય આમ. હા તો કે 89 કેમ થાય? યાર જલ્દી કે જલ્દી 1 2 3. seriously કેવું થાય? હાય હાય. 89. આ બોયલી બોલો. આ અમારા ઇંગ્લિશ મીડિયમ ના છોકરાઓ 89 છે ને 98 એટલે 89 થાય. આ કાંચ લાગી જાય હવે. નામ જલ્દી. અને હે ગીત એક જ સેકન્ડમાં જવાબ આપીશ તો પૂછું. હે આપીશ ને? 78 કેમ થાય? 78. અરે ભગવાન. 78. હવે સારું 89 કેમ થાય? 80. અને ગુજરાતીમાં 89 કેમ થાય? 89. આઠે નવડે. વેરી ગુડ. મને એમ તો આવે છે આમ. હું તો જરાક આને કેને આપે જલ્દી પેક કરી મારો ભૂખ જાવું છે, ભૂખ લાગી ત્યાર. યાર આપને જલ્દી ભાઈ. હાલો તુંય જાશ? આ મૂકવું છે લાવ. હાલો દઈ દે પેલા. હે તું જા છો નાની ને? કેમ ઈ રિહાણું છે કે હું છે? એનું મોઢું જેવું છે અત્યારે. ના એનું મોઢું જવું છે. હા.
એ ઘડિયાળ બતાવે જો એમ હાથ રાખીને. હા આમ તો જો નાનું નાનું એક ઘડિયાળ પહેરી છે. ટાઈમ જોતા આવડે મને કેતો કેટલા વાગ્યા હાલો. વાહ વાહ સરસ. એ નહીં જોવું પડે. હાલો જવાનું છે ઉષા આપણે ઈ લોકો આમ ને આપણે ના 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 હારું હારું તો ન જાવ ને બેટા. જાવું જ છે. તો ઉધરસ આવે તો તો કઈ આજનો સવાલ છે કઈ કોમેન્ટ કઈ વાંચવાની કે જય સિયારામ. જય સિયારામ. રક્ષાબંધન ની રજા સરસ. તો પછી દિવસ સવારમાં રજા અને હું જોઈશ કે કોણ હાચા હાચા જવાબ આપે છે. કોનામાં મારા જેટલી ઇન્ટેલિજન્ટ દિમાગ છે. વારે વાહ. મારા જેવી મારા જેવો intelligent. વાહ. એમ નહીં તો કોમેન્ટ તો વાંચી લે. કાલની વાંચવાની બાકી છે ખાલી એટલી વાંચી લે બેટા. લાવા જે હું વાંચી લઉં. તો ગઈકાલના વ્લોગને આપણે કોને કોને કોમેન્ટ કરી હતી ની ખબર નથી. તો હું કહું તમને જાનવી બેન ને કોને કોમેન્ટ કરી છે કોમેન્ટમાં લખ્યું છે કે આજનો વિડીયો કેટલા વાગે આવશે તે કહો છો. અને બીજું શું છે એમાં કે ભાઈ એક ફિક્સ ટાઈમ રાખો. તો ફિક્સ ટાઈમ અમે રાખવાના પણ હજી 1-2 દિવસ કેમ કે જો આ લોકો રક્ષાબંધનનું ઈ છે ને એટલે કઈ નક્કી નથી થતું એટલે થોડુંક આગળ પાછળ છે ને ટાઈમિંગ અમે ચેન્જ કરીએ. ટ્રાય એવી કરીએ કે સાંજે રોજ 7 વાગે અપલોડ થાય પણ ખબર નહીં મે બી એવું પણ બની શકે કે 12 વાગ્યાનો જૂનો ટાઈમ રાખીએ તો હજી ફિક્સ નથી થયું. કાલનો દિવસ હજી રક્ષાબંધન છે એટલે એવો રહેશે. પછી પરમ દિવસ 1-2 દિવસમાં ટૂંકમાં એ સેટ કરશું. લીનાબેનનું છે, દીપલ સોરઠિયાએ કરેલી છે, પછી પ્રિયા ઠક્કર ઓકે, પછી જાનવીબેનની છે, પછી કોણ છે શ્રેયાબેનની કરેલી છે. બસ તો આ બધાની કોમેન્ટ આવી છે. અને જસ્ટ આજે જે હમણાં સાંજે વ્લોગ અપલોડ થયો ને એમાંય જાનવીબેનની કોમેન્ટ આવી ગઈ છે. તો બસ આવી રીતના કોમેન્ટ કરતા રહ્યો છો એટલે અમને મજા આવે. અમે આમાં બધાને એકબીજાને મજા કરતા હોય તમારા લોકોને કોમેન્ટ આવે તમને એમ લાગે કે હા ઓકે આ બધા એન્જોય કરે છે તમને થોડોક વધારે ઉત્સાહ મળે. એમ અમે થોડાક વધારે એકબીજાને હેરાન કરીએ તો ખાસ કોમેન્ટ કરતા રહ્યો છો એટલે અમને લોકોને બહુ મજા આવે. બસ તો જો ધીમે ધીમે કરીને હવે બધા તૈયાર થાય છે અને ફાઇનલી હું આ લોકોને મૂકવા જાઉં છું. અને તું તો રોકાવાની જ નહીં પબ્લિક એમ ન કર બેટા. પછી નીચેથી જો આ બધા પથારા તારે જ ઉપાડવાના હેરાન થાશ ખોટે ખોટી. તો આપણા બેન શું પ્લાનિંગ છે આ લોકો જાય પછી આપણે બહાર ચક્કર મારવા જવાનું છે. મેં તમને કીધું તું ને. હા બસ ફાઇનલ અત્યારે કાઈ નહીં. હાલો તો આ લોકોને પેલા ફટાફટ મૂકી આવીએ. બસ આ લોકોને મૂકીને અમે સીધા ઘરે જવાના જ. અમે કે બહાર નથી જવાના એટલે અમે સીધા ઘરે જ આવશું. હું નહીં જાઉં પ્લીઝ. આટલા દિવસ પછી જાઉં છું યાર. આવી રીતના હેરાન તો ન કરો. તો નો જાવ હોય તો રહેવા દે. આપણી કાતા હું નહોતી ગઈ કે ને મમ્મી. તો તારે નો જાવ હોય તો નો જા, જાવ હોય તો જા. આ તમારે જેવું જ છે. સેમ ટુ સેમ તમે. આ તમે છો. ભાઈ તો આ કોણ છે ને એ ખાસ કોમેન્ટ કરજો કેમ કે આ જો કોને પકડ્યું છે બરાબર. એટલે ખાસ કોમેન્ટ કરજો કે એનું મોઢું કોના જેવું છે. સરસ. તો ભાઈ જો ધીમે ધીમે બધા બહાર નીકળે છે અને અમે નીકળીએ. લોગ અહીંયા અમે પૂરો કરીએ કેમ કે હું ઉષા ગીતને ને ધ્રુવીને મૂકવા જઈએ અને મૂકીને અમે લોકો સીધા ઘરે આવવાના જ. બહાર અમે ક્યાંય જવાના નથી. હાલું ચાવી ક્યાં અહીંયા આવી? જતો. ધ્રુવી ઉપર આવતો. એક સફેદ ની અને જો આ બબલી છે ને અમારી હારે રોકવાની છે નથી. એટલે અમે લોકો રાતને ખૂબ મજાક મસ્તી તોફાન કરશું ને આજે કે નહીં કરીએ? કરશું કે નહીં? મને તો પહેરી લેતો. એ પાછી જોવે કે દીદી અહીંયા જોવે છે તો એને ચીડવાની બહુ મજા આવે એટલે. આ એવું નથી બિચારી આજે મારી હેલ્પ કરે છે. મારે કલર જોઈએ છે ને એની પાસે તેને બિચારી ગોતે છે. સરસ. તો ચાલો નીકળો બારે બીજું શું હોય. હાલો છે. ઓકે. તારો પેલો કોણ લેશે? હું લઈશ. હા તારો જ લેવાનો હોય. તું મોટી બેન છો ને. જા લે. આ તો જો. કાલે જ રાખડી બાંધી કઈ જ ધ્રુવી. તમે રાખડી બાંધવાનું કાંઈ એટલે એવું નહીં કે બધા કામ કરવાના. રાખડી તો બાંધી ને. આ તમારો ઓલા ચશ્મા અહીં પડી ગયા છે. એ લઈ લે બાપા. મારી આંખું છે મારા ચશ્મા નથી એના વગર છે ને હું કોક ની હારે એ હાલ ને ભટકાઈ જાઉં. હું આવું કરીને લગભગ 15 મિનિટ હજી થાય બારે નીકળતા ત્યારે માંડ કરીને નીકળશે. એ બ્રશ લઈ લેજે. હે હાય હાય બ્રશ નથી લીધા જોઉં સા દીદી બ્રશ લઈ લેજે. એ કાલે હું ગોતી લઈશ. હાલ ને ગીત. અત્યારે નર તો અત્યારે ટાઈમ નથી ના. હવે તો હું તો ત્યાં જઈશ ને એટલે એવી મજા આવવાની છે ને. અને કાંઈ બચાવશે. હવે જાઓ. ના. પણ એનું પણ નથી ખબર ના. બે નીકળ્યું ના.
કેવા મોઢા બગડે જોયું કેવા આમ તો જો કેવા ચાળા એકબીજાને સામે હામાંથી અને પાછી ઓલી બાઈને ઊભી રહી ગઈ છે ખાલી બે ની જાય છે એમાં ઓછા ને આટલા બધા કપડાનું કરશન થયું મેં તો ખાલી 2 જોડી લીધા મેં ખાલી 5 જોડી ખાલી 5 જોડી ખાલી 5 ખાલી 5 જોડી જેમાં 4 જોડી જીન્સ લીધા અને 2 જોડી ટી-શર્ટ ને 3 જોડી ટ્રેક ટ્રેનમાં જવાનું ટ્રેન ની ટ્રેક તો આમાં ટ્રેનની ક્યાં જરૂર પડે એ તો કહું છું આમાં ટ્રેનમાં હું કામે જાવ છું બેટા આમાં ટ્રેનની ક્યાં કઈ જરૂર છે આમાં ટ્રેનમાં બેસીને જાય ને તો રક્ષાબંધનમાં મજા આવે એમ સરસ સરસ જાઓ ચલો જય શ્રી કૃષ્ણ બાય આવજો ઉષા તો અહીંયા આવી જાય આપણે બાય મૂકો તો દે એ અમે ટ્રેન ને નવા તમે નામ ન પાડતા સરસ તો ફાઇનલી હવે આ લોકો બધાને અમે મૂકી આવીએ અને પછી પાછા ઘરે આવશું આ વ્લોગ અત્યારે અમે પૂરો કરીએ વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો સવારના પોરમાં વેલા પાછા મળશું ત્યાં સુધી બધાને બાય જય શ્રી કૃષ્ણ